જૂન 2021 કરજણની પ્રયોશા સોસાયટીનો એક બંગલો અને અચાનક એક 37 વર્ષીય પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ જવું. પોલીસ અધિકારી પતિ જ જાતે જ પત્ની ગુમ થયાની વાતો ફેલાવે અને શોધખોળ કરવાનું નાટક શરૂ કરે છે. દિવસો વીતતા ગયા. 49 દિવસો સુધી સમગ્ર ગુજરાતમાં એક જ સવાલ ગુંજતો રહ્યો, સ્વીટી પટેલ ક્યાં છે? પરંતુ જ્યારે આ કેસ પરથી રહસ્યનો પડદો ઉચકાયો ત્યારે સામે આવી એક ખાખી વર્દીધારીની અત્યંત ખોફનાક અને કુર્તા કંપાવી દે તેવી સાજિશ. આજે કરજણ કોર્ટે આ ચકચારી કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને દોષિત ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. જ્યારે હત્યાના આ કાવતરામાં સાથ આપી પુરાવાનો નાશ કરનાર સહ આરોપી કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. પ્રેમ લગ્ન, બીજા સંબંધો અને આખરે એક નિર્મમ હત્યાકાંડ. શું હતી આ સમગ્ર મર્ડર મિસ્ટ્રી? આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સ્વીટી પટેલના હત્યાના ચકચારી હત્યા કેસમાં કરજણ સેશન્સ કોર્ટે આજે તમામ પક્ષોની દલીલ અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સરકારી વકીલની દલીલો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રજૂ કરાયેલા વૈજ્ઞાનિક પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા અને કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી જે વર્દી પર હતી તે જ વર્દી પહેરીને પત્નીની હત્યા કરનાર પૂર્વ પીઆઈ અજય દેસાઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજા ફટકારીને જેલના સળિયા પાછળ આ અજય દેસાઈને ધકેલી દેવામાં આવ્યો. જ્યારે લાશ સળગાવવા માટે પોતાની બંધ હોટલ આપનાર અને પુરાવાનો નાશ કરનાર કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સખત સજા કરવામાં આવી છે. અહીંયાથી શરૂ થાય છે આ ક્રાઇમની કહાની. ઉમરેઠના પાણસોરા ગામની સ્વીટી પટેલે કોલેજ કાળ દરમિયાન ગામના હેતસ પંડ્યા સાથે જ પ્રેમ લગ્ન કર્યા. બંને અમદાવાદમાં સ્થાયી થયા. સ્વીટીને 2 દીકરાની માતા બની, પરંતુ વર્ષ 2014 આવતા બંને વચ્ચે ખટાશ આવી અને પરસ્પર સંમતિથી છૂટાછેડા થઈ ગયા. વર્ષ 2015માં એક સ્કૂલના કાર્યક્રમ દરમિયાન સ્વીટીની મુલાકાત અમદાવાદ રૂરલના એલસીબીના તત્કાલીન પીએસઆઈ અજય અમૃત દેસાઈ સાથે થઈ. ધીમે ધીમે બંને વચ્ચે નિકટતા વધી અને 2016માં રૂપલના મંદિરમાં બંને એકબીજાને હાર પહેરાવીને વિવાહ કરી લીધા. સ્વીટીને લાગ્યું કે તેનું જીવન ફરીથી પાટે ચડી ગયું છે, પરંતુ આ જ સંબંધ આગળ વધતા તેની જિંદગીનો સૌથી મોટો કાળ સાબિત થવાનો હતો. વિવાહના માત્ર એક જ વર્ષ બાદ એટલે કે વર્ષ 2017માં અજય દેસાઈએ પોતાના સમાજની અન્ય યુવતી સાથે સામાજિક રીતે વિધિવત લગ્ન કરી લીધા અને હવે અજયના જીવનમાં 2 પત્નીઓ હતી. અજયની બીજી પત્ની વડોદરામાં રહેતી હતી, જ્યારે સ્વીટી સાથે તે કરજણના બંગલામાં રહેતો હતો. આ દરમિયાન સ્વીટી ગર્ભવતી બની અને વર્ષ 2019માં તેણે અજયના દીકરાને જન્મ આપ્યો. એક તરફ અજય માટે બે સંસાર ચલાવવા મુશ્કેલ બની રહ્યા હતા, તો બીજી તરફ બંને વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થવા લાગ્યા હતા. સ્વીટી હવે અજય માટે સામાજિક આડખીલી બની ચૂકી હતી અને ખાખી વર્દી પાછળ છુપાયેલો અજયે સ્વીટીને રસ્તામાંથી કાયમ માટે હટાવવાનો એક ખતરનાક પ્લાન રજૂ કર્યો અને 4 જૂન 2021ની રાત્રે કરજણના બંગલામાં સ્વીટી અને અજય વચ્ચે લગ્ન સંબંધને લઈને ભારે બોલાચાલી થઈ. રાતના લગભગ 12:30 વાગ્યાની આસપાસ જ્યારે સ્વીટી પોતાના 2 વર્ષના માસૂમ બાળક સાથે ગાઢ નિંદ્રામાં હતી, ત્યારે અજયે ઊંઘમાં જ નિર્દયતાથી તેનું ગળું દબાવી દીધું અને આખી રાત સ્વીટીની લાશ બેડરૂમમાં પડી રહી. બીજા દિવસે 5 જૂન સવારે અજયે પોતાના કાળા રંગની જીપ ઘરના મુખ્ય દરવાજા સુધી રિવર્સમાં લીધી. સ્વીટીના મૃતદેહને બ્લેન્કેટમાં વીંટીને કારની ડીકીમાં મૂકી દેવામાં આવ્યો અને શાળાને સ્વીટી ગુમ થઈ ગઈ છે કહીને પોતે જ શોધવાનું નાટક શરૂ કરવામાં આવ્યું. લાશનો કાયમી નિકાલ કરવા અજયે પોતાના મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદ લીધી. દહેજ હાઈવે પર આટલી ગામ પાસે આવેલી કિરીટસિંહની બંધ પડેલી અવાવરૂ હોટલમાં પૂઠા અને લાકડા અને ઘાસ નાખીને સ્વીટીના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો. શરૂઆતમાં વડોદરા જિલ્લા પોલીસ આ કેસમાં ફાંફા મારતી રહી, પરંતુ સમગ્ર મામલો શંકાસ્પદ જણાતા તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. ક્રાઇમ બ્રાન્ચે ટીમ આટલી ગામની અવાવરૂ હોટલમાંથી બળી ગયેલા કેટલાક માનવ હાડકાં શોધી કાઢ્યા અને જ્યારે આસપાસના મોબાઈલ ટાવર્સના ડેટા એનાલિસિસ થયું ત્યારે તે રાત્રે અજયના મોબાઈલનું નેટવર્કનું સચોટ લોકેશન ત્યાંથી પોલીસને મળી આવ્યું. અજય દેસાઈ અને સ્વીટીના 2 વર્ષના બાળકના સેમ્પલ લઈને
હાડકા સાથે DNA ટેસ્ટ કરવા માટે મોકલાયા. વૈજ્ઞાનિક પુરાવા અને ટેકનિકલ તપાસની વીંસ વધતા જ પીઆઈ અજય દેસાઈ ભાંગી પડ્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કરીને લાશ સળગાવી દીધાની સનસનીખેજ કબૂલાત કરી લીધી હતી. કાયદાનું રક્ષણ કરનારી વર્દી જ્યારે જાતે જ હથિયારો બની જાય ત્યારે ન્યાયતંત્રનો ચુકાદો સમાજ માટે એક દાખલો બેસાડે છે. કરજણ કોર્ટે અજય દેસાઈને આજીવન કેદ અને કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની કેદની સજા ફટકારીને સાબિત કર્યું છે કે ગુનો ભલે ગમે તેટલી હોશિયારીથી આચરવામાં આવ્યો હોય, કાયદાના લાંબા હાથમાંથી કોઈ બચી શકતું નથી. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારો આ વિશેષ અહેવાલ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.